FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું શ્રી ર.વ. દેસાઈની ટૂંકી વાર્તા ખરી માં. આ વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે કુસુમાયુધ નામનો એક 4 વર્ષનો બાળક, માં વિનાનો બાળક, જે દરેક સ્ત્રીમાં પોતાની માને જ શોધે છે. એક દિવસ એના ઘરમાં એક યુવતી આવે છે પણ ખરી, જે સુવાના ઓરડામાં પોતાની પતરાની પેટીઓ ગોઠવાવડાવે છે, જેથી કુસુમાયુધને ખાતરી થાય છે કે આ સ્ત્રી હવે અહીંયા જ રહેવાની છે. એ સ્ત્રી કુસુમાયુધને પોતાની ઓળખ એની માં તરીકેની આપે છે. પણ કોણ જાણે કેમ કુસુમાયુધને કંઈક ખૂટતું હોય એવું લાગે છે. સ્ત્રી કુસુમાયુધને એમ પણ આગ્રહ રાખે છે કે કુસુમાયુધ એને બહેન કહીને બોલાવે. ધીમે ધીમે આ સ્ત્રી કુસુમાયુધની ખૂબ સાર સંભાળ રાખતી થઈ જાય છે. એને પ્રામાણિક પ્રયત્નથી આ સ્ત્રી કુસુમાયુધને પોતાના પુત્રની માફક ઉછેરવાનો એક પ્રામાણિક પ્રયાસ કરે છે. એક બાળક તરીકે આખો દિવસ પગ ન વાળતો ધાંધલિયો છોકરો હવે નિશાળે જવાની પણ હા પાડી દે એટલો સુધરી ગયો છે. પણ કોણ જાણે કેમ આ દરેક વાતમાં કુસુમાયુધનું શરીર સુકાતું ચાલે છે. હવે આગળ. આ કુસુમાયુધ બિલકુલ લોહી નથી લેતો, ડોક્ટરને પૂછો ને. અપરમાને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ કે માં પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડોક્ટરને બોલાવ્યો. ડોક્ટરે કુસુમાયુધને જોઈને મત આપ્યો, કંઈ ખાસ વિક્રિયા નથી, કોડ લીવર આપો. માએ કોડ લીવર કાળજીપૂર્વક પાવા માંડ્યું. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં તો માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ એણે પોતાના મતને કચરી નાખ્યો. ભાઈ, આટલી દવા પી લ્યો, પછી રમવા જાઓ, માં કહેતી. બહેન, એ નથી ભાવતી. ન ભાવે તો એ તો પીવી પડે. કેમ? કારણ કે ડોક્ટર સાહેબે કહ્યું છે. એમના કયા પ્રમાણે કરવું જ જોઈએ. હાસ તો તે બધાના કયા પ્રમાણે કરવું જ જોઈએ. મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ, અને ન કરીએ તો માંદા પડાય. હું માંદો પડ્યો છું? હા, જરાક. અને દવા ન પીવું તો મરી જવાય. અપરમાએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહીં. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું હતું, એટલે ધમકાવવા કરતા વાદ વિવાદ કરીને બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત ક્વચિત જ થતી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિશે કંઈક જુદો હતો. મરી જવાય તો શું ખોટું? શાંત બનીને કોડ લીવર પી જતા બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું. તેને પોતાની માં સંબંધી ઝાંખી ભૂલાઈ જવા આવેલી વાત યાદ આવી. હું પણ મરી જઉં તો માને મળાય નહીં? તેના મને તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણભૂત પણ લાગ્યો. અને કોડ લીવર અને કાળજી છતાંય કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો. આમ એક બાળક પોતાની માં મેળવવાની ઝંખનામાં કઈ હદ સુધીના વિચારે ચડી જાય છે, અને એની એના શરીર પર કેટલી ઊંધી અસર પડે છે એ અહીંયા આપણે જોયું. એક સ્ત્રી કે જે આ બાળકની અપરમાં બનીને આવી છે અને ખૂબ પ્રામાણિકતાપૂર્વક એની કાળજી લઈ રહી છે, છતાં પણ એ બાળકની માં નથી બની શકતી. તો એવું તો શું ખૂટે છે કે જેથી અપરમાં એ કુસુમાયુધની ખરીમાં નથી બની શકતી? શું અપરમાં ક્યારેય પણ કુસુમાયુધની ખરીમાં બની શકશે? શું કુસુમાયુધ આ માંદગીમાંથી પાછો ઉઠી શકશે? આગળ વાર્તામાં શું થશે એ જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, ઓનલી ઓન FM 95 રેડિયો 1. તમારી સાથે હું છું પૂજા, 100% રેટ્રો સ્ટેશન પર. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું શ્રી રમણલાલ દેસાઈની એક ટૂંકી વાર્તા, જેનું નામ છે ખરી માં. વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે 4 વર્ષનો બાળક કુસુમાયુધ ખરેખર ખૂબ માંદો પડ્યો છે.
એની અપરમાં એની ખૂબ કાળજી લે છે. ડોક્ટરે કહ્યા પ્રમાણે એને કોડ લીવર ઓઇલ પણ આપે છે અને સતત કાળજી છતાં પણ કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો છે. હવે આગળ શું થાય છે એ જાણીએ. ભાઈ, તમને શું થાય છે? નિત્ય નિયમ પ્રમાણે નાહીને જમવા આવેલા બાળકને માતાએ પૂછ્યું. કાંઈ નહીં બહેન, કુસુમાયુધે જવાબ આપ્યો. અરે પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે. મને ખબર નથી. અને આ શરીરના રૂંવા પણ ઊભા થઈ ગયા છે. હા, એ જરા ટાઢવાય છે. ત્યારે તમે નાયા શું કરવા? નાયા સિવાય જમાય નહીં, અને જમ્યા સિવાય તો નિશાળ કેવી રીતે જવાય? કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહ નિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતા બાળક વધારે કંપી ઉઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઉઠતા હતા. એણે બૂમ પાડી, અરે બાઈ, જોને, ભાઈને તાવ તો નથી આવ્યો? નોકરબાઈએ આવીને બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું, બા સાહેબ, શરીર તો ધીકી ઉઠ્યું છે. આમ એકદમ શાથી થયું? હું નવરાવતી હતી ત્યારે મને જરા ઊનું લાગ્યું હતું. ત્યારે તે નવરાવ્યો જ શું કામ? મારા મનમાં કે અમસ્તું જ હશે. જા જા, પથારી પાથરીને ભાઈને સુવાડી દે અને બરાબર ઓઢાડજે. હું ડોક્ટરને બોલાવું છું. પણ બેન, મારી નિશાળનું શું? નોકરબાઈના હાથમાં ઉચકાતા કુસુમાયુધે પૂછ્યું. માતાને આ બાળકની નિયમ ભક્તિ જોઈને દયા આવી. તે બોલી ઉઠી, મોય નિશાળ, આવા તાવમાં જવાય? જઈને સૂઈ જાઓ. ભાઈ, હું આવું છું. હો. નોકરબાઈ બાળકને ઉચકીને લઈ ગઈ. માતા બબડી ઉઠી, ભાડુતી માણસો, એમને શી કાળજી? શરીર ઊનું હતું ત્યારે નવરાવ્યો શું કામ? પણ નોકરોને શું? થોડી વારમાં ભાડુતી ડોક્ટર પણ આવી પહોંચ્યા. ભાડુતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો હવાલો અપરમાઈ લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડોક્ટરને કહી. સૂવા મથતા બાળકની આંખોના પોપચા ડોક્ટરે ખેંચીને ઉઘાડ્યા. તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું. બાળકને એમણે ચત્તું કર્યું, ઊંધું સુવાડ્યું અને તેની છાતી, પેટ તથા વાસામાં તડિંગ તડિંગ આંગળા ઠોક્યા. ઉથલા ઉથલી પૂરી કરીને ડોક્ટરે દવા લખી આપી અને જરૂર પડીએ ફરી બોલાવવાનું ધીરજપૂર્વકનું સૂચન કરી અને તેઓ ચાલ્યા ગયા. આમ અપરમાં પોતાના બાળકના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ ચિંતિત છે. કુસુમાયુધને આજે ખૂબ તાવ આવ્યો છે, પણ કારણ કે માએ કહ્યું છે કે જમ્યા વગર નિશાળે ન જવાય અને નાયા વગર જમાય નહીં, એટલે કુસુમાયુધે આવા તાવમાં નાહી પણ લીધું અને જમવા પણ આવ્યો. પણ એની આ નિયમ ભક્તિની અસર એના શરીર પર પડી રહી છે અને અપરમાં હવે આ બાબતે ખરેખર ચિંતિત છે. વાર્તામાં આગળ શું થાય છે જાણો વાચિકમમાં. આપના માટે વાંચી રહી છું શ્રી ર વ દેસાઈની ટૂંકી વાર્તા ખરીમાં, ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આપના માટે વંચાઈ રહી છે શ્રી રમણલાલ દેસાઈની ટૂંકી વાર્તા કે જેનું નામ છે ખરીમાં. એક યુવતી કે જે એક બાળકની માતા બનવાનો પ્રયત્ન કરી રહી છે. માતા બનવા માટેના અને બાળ ઉછેરના ઘણા બધા પુસ્તકો એણે વાંચ્યા છે અને એટલે એ પુસ્તકના નિયમો પ્રમાણે બાળકને ઉછેરતી અપરમાને એવો વિશ્વાસ છે કે બાળકને શાસ્ત્રોક્ત વિધિથી મોટું કરી રહી છે. પણ બાળકને મા પાસેથી જોઈતી લાગણી અને હૂંફ એમાં ક્યાંક ખોવાઈ ગયા છે અને કદાચ એટલે જ આની ઊંધી અસર બાળકના સ્વાસ્થ્ય પર પડે છે. બાળક ખૂબ માંદું પડે છે અને આજે તો બાળકને તાવ પણ છે. અપરમાએ ડાક્ટરને બોલાવ્યા છે અને ડાક્ટરે અમુક દવાઓ લખી આપી અને બાળકને આરામ કરવાની સલાહ આપી છે. હવે આગળ. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમ તેમ તરફડતો હતો. માતાએ ડોક્ટરને ફરીથી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા. પતિ પત્ની બાળક પાસેથી ઉઠ્યા જ નહીં. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું. બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડોક્ટરનો હુકમ હતો. ડોક્ટરો હુકમ આપતી વખતે હુકમ પાળવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે. નોકરો બરફ મૂકી મૂકીને કંટાળ્યા.
અને બાળકના માથા ઉપર જ ઝોકા ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવાડી દીધા અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું. ફરજ બજાવવા મથતી માતાને એમાં કંઈ ભારે કામ લાગ્યું નહીં. રાતના 12 વાગતા સુધી તેણે વગર આંખ મીચે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિને આગ્રહ કરીને તેણે સુવાડી દીધા અને પોતે પુત્રની શુશ્રૂષામાં રોકાયો. માતાને કોણ જાણે કેમ પણ ઊંઘ ન આવી. જરાવાર થઈ અને બાળકે ચીસ પાડી, "ઓ માં!" અપરમાં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ. અણઘડ પુરુષના હાથમાંથી એણે થેલી લઈ લીધી અને પછી પોતે બાળક પાસે બેઠી. રાત્રિના એકાંતમાં ફરી વાર બાળક લવી ઉઠ્યો. "માં, ઓ દીકરા" એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહીં. તેને જરાક શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું, "કેમ ભાઈ, શું છે?" બાળકે આંખ ઉઘાડી અને અપરમાં સામે જોયું. "તમે નહીં" કહીને બાળકે આંખ મીચી દીધી. "તમે બૂમ પાડીને?" "એ તો માને બૂમ પાડી." આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું. "તે હું જ માં છું ને?" માતાએ કહ્યું. બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું. "હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું." અપરમાનું હૃદય ધડકી ઉઠ્યું. તેના હૃદયમાં ચીરો પડ્યો. હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી? તેણે કહ્યું, "હું જ વળી ખરી માં છું." "ખરી માં મને તું કહેતી હતી, તમે નહીં." "મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો?" માતા જુઠ્ઠું બોલી. "પણ મારી ખરી માં તો મરી ગઈ છે ને?" "તે હું આવી, જોતો નથી?" "કેમ આવ્યા તમે?" "ઓ દીકરા, તારે માટે." અપરમાં ખરી માં બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખી ચાપીને ખરી માં જ સૂવે. ખરી માને બાજી અને કુસુમાયુધ ગાઢ નિંદ્રામાં પડ્યો. તેના દેહને બાળતો અગ્નિ શાંત પડી ગયો. હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે એ માની અમૃત ભરી સોળ પામ્યો હતો. આમ અંતે કુસુમાયુધને ખરેખર પોતાની ખરીમાં મળી ગઈ અને એટલે હવે એની માંદગી પણ દૂર થઈ ગઈ. માં અને બાળક વચ્ચેનો આ સંબંધ આ વાર્તામાં એટલી સરસ રીતે વણી લેવાયો છે કે વારંવાર જો તમે આને વાંચો તો પણ તમને ફરીવાર વાંચવાનું મન થઈ આવે. આવતીકાલે રેડિયો 1 પર એક નવી વાર્તા સાથે આપની સમક્ષ હાજર થઈશ વાચિકમમાં. તો સાંભળવાનું ચૂકતા નહીં. 3 થી 4 ઓન ધ નૂન શો. તમારી સાથે હું છું પૂજા. સ્ટે ટ્યુન્ડ.